હેલો, વેલકમ બેક. ધોરણ 10 માં તમારું સ્વાગત છે. આજે આપણે સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3 ના જે બાકી રહેલા એક્ઝામ્પલ છે આપણે કરવાના છે દાખલા. બરોબર છે. તો ગયા લેક્ચરમાં આપણે શું કરેલું હતું? તો ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3 માં પ્રશ્ન નંબર 3 સુધી પૂરું કરેલું હતું. બહુ મોટો લાંબો હતો ને, તો થાય એવું. ચલો હવે શું કરશું? તો પ્રશ્ન નંબર 4 ચેક સુધી વિડીયો જોવાનો. બધા દાખલા તમને એક દાખલો તમને વ્યવસ્થિત સમજાવીશ. બધા દાખલા તમને ઈઝીલી આવડી જશે. અને પ્લીઝ જો તમને લેક્ચર ગમતું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 5.3 પ્રશ્ન નંબર 4. ચલો બધા ખુરશીની પેટી બાંધી લેશે. આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રશ્ન નંબર 4 અહીંયા આગળ હું લખી દઉં છું. ચાલો શું છે અંદર? બધા પાસે એનસીઈઆરટી બુક હશે એવું માની લઈએ છે. તો કે સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? એટલે કે આપણને અહીંયા પદોનો સરવાળો આપેલો છે. પદોનો સરવાળો આપણને અહીંયા આપેલો છે. તો હવે આપણે n પદોનું સરવાળાનું સૂત્ર લગાવો. તો કે ભાઈ Sn બરાબર n/2 કૌંસમાં 2a n - 1 * d. ચલો કમ્પ્લીટ. હવે કેટલા પદોનો સરવાળો 636 થાય? એટલે આપણે પદોનો સરવાળો આપેલો છે. એટલે Sn ની જગ્યાએ હું શું મૂકીશ? તો Sn ની જગ્યાએ હું 636 મૂકીશ. મારે શોધવાનું શું છે? n. એવું આપણને પૂછ્યું છે કે ભાઈ કેટલા પદોનો સરવાળો થાય? તો કેટલા પદો એટલે કે n પદોની સંખ્યા મારે શોધવાની છે. તો n/2 કૌંસમાં 2a 2 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ શું છે? 9. તો 2 ગુણ્યા 9 અહીંયા 18 થઈ જશે, વત્તા n - 1 તફાવત d છે 17 - 9. બીજું પદ માઈનસ પહેલું પદ, બીજું પદ માઈનસ પહેલું પદ, 17 - 9 8. ઓકે, તો અહીંયા મેં 8 મૂકી દીધું. ભાઈ તમે કોઈ એમ જ થશે. બરાબર છે. ઓકે, હવે અહીંયા આગળ શું થાય? તો બગડો આવા લઈ દઉં. 636 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 18 વત્તા 8n - 8. ચાલો અમે કૌંસ ખોલ્યો કે હવે 8 ગુણ્યા 8 -8 બરાબર છે. 606 દુ 12 વધી પડી 1 3 6 ને 1 7 1272 થાય. 636 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 18 - 8 10. તો 10 વત્તા 8n. આમાંથી સામાન્ય શું નીકળે? તો આમાંથી સામાન્ય નીકળે 2. તો 2 સામાન્ય નીકાળો. તો 1272 બરાબર n. મેં 2 સામાન્ય કાઢ્યું તો 5 વત્તા 4n બચે. 4n નહીં, બહાર જવાનું નથી. 4 * n 4 ગુણ્યા n એવું કહેવાય. 4n રાઈટ. હવે 2 ક્યાં આવશે? તો 2 આવશે છેદમાં. ચલો છેદમાં લઈ દઉં. બસ 1272 છેદમાં 2 બરાબર n કૌંસમાં 5 વત્તા 4n. ચલો તો 1272 ભાગ્યા 2 કેટલા થાય? તો કે પાછું 1272 ભાગ્યા 2 636 થાય. તો હું 636 મૂકી દઉં બરાબર n ને એક કૌંસ ખોલી દઈએ તો n ગુણ્યા 5 5n n ગુણ્યા 4n 4n સ્ક્વેર. 636 નામનું જે પ્રાણી જે છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? તો કે ભાઈ 4n સ્ક્વેર + 5n - 636 બરાબર 0. બરાબર છે. હવે આ શું બન્યું? તો ભાઈ આ તો n નું દ્વિઘાત સમીકરણ બન્યું. તો આપણે અહીંયા શું કરશું? તો 636 ગુણ્યા 4 કરશું. તો 6 ચોક 24 વધી પડી 2 4 તરી 12 ને 2 14 વધી પડી 1 6 25 44. તો 25 44 ના એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી 5 થાય. તો 25 44 તમારે ભાગ પાડવા છે. તો 25 44 ના પહેલા હું અવયવ પાડી દઉં. તો 25 44 ના હું અવયવ પાડીશ. 2 12 2 24 1 2 * 14. હા 2 * 14 જોઈ લો એકવાર. બરાબર છે. બરાબર છે. ઓકે, પછી પાછો 2 ભાગ ચાલશે ના. 7 14 2 16 17 ના 25 કેવી કરશો આપણે? 12 2 24 1 12 * 14 2 2 4 અહીંયા 2 આવે 2 અહીંયા 2 આવે 1272 આવશે. રાઈટ. હવે અહીંયા પાછો 2 ભાગ ચાલો. 2 6 12 2 તરી 6 1 2 6 12. પાછો 2 ભાગ ચાલો તો 2 તરી 6 2 * 2 2 18 16. પાછો 2 ભાગ ચાલે તો 2 1 2 2 50 10 2 9 18. હવે 3 ભાગ ચાલશે. 3 50 15 3 તરી 9. પછી 53 ના કોઈ ભાગ ચાલે ના. 53 1 53 જ થાય ભાગ પાકું. તો અહીંયા આગળ 53 1 53. તો 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48 એટલે ભાગ પડી ગયા 48 એટલે 53. 48 માં 53 ભાગ પડી ગયા. ચલો ભાઈ શાબાશ શાબાશ શાબાશ. આવી રીતે ભાગ પડતા બધાને આવડવા જોઈએ. એટલે કે 48 માં 53 એના ભાગ છે. આઈ થિંક બધાને ખબર પડી ગઈ હશે. મેં અહીંયા સામે તમારી બોર્ડ સામે કરીને બતાવ્યું છે. તો ભાઈ 4n² + 53n 53n
માઇનસ 48n દાવ થઈ ગયો આ છે ને ભીનું છે ને એટલે એવું થાય પૂરું કરી નાખીએ 53n માઇનસ 48n માઇનસ 636 બરાબર 0 ચાલો અહીંયાથી કોમન શું નીકળશે તો આ બે માંથી સામાન્ય શું નીકળે તો કે n નીકળે તો કૌંસમાં શું બચે તો 4n + 53 અહીંથી માઇનસ સામાન્ય શું નીકળશે 12 અહીંયા શું બચશે અહીંયા બચશે 4n + 53 બરાબર 0 અને સામાન્ય શું નીકળે તો કે અહીંયા n - 12 અને 4n + 53 બરાબર 0 એટલે કે n - 12 બરાબર 0 અથવા 4n + 53 બરાબર 0 એટલે કે n બરાબર 12 અથવા તો n બરાબર -53/4 પણ આ શક્ય નથી ક્યારે પણ તમારું જે n નું મૂલ્ય હોય એ અપૂર્ણાંક હોઈ શકે નહીં એટલે આપણો જવાબ આવી ગયો n બરાબર 12 પહેલા 12 પદોનો સરવાળો 636 થશે તો આમાં આપણે n નું દ્વિઘાત સમીકરણ બનાવ્યું આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે જાતે કરવાનો ટ્રાય કરજો મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો પાંચમો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 છે ઓકે એટલે કે a બરાબર 5 અંતિમ પદ આપ્યું છે 45 અંતિમ પદ આપ્યું છે 45 એટલે આપણે લખી નાખ્યું l બરાબર 45 અને સરવાળો 400 છે ઓહ એટલે આપણે sn આપ્યું છે 400 આપેલું છે રાઈટ તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો ઓકે પદોની સંખ્યા શોધી કાઢીએ તો આપણને પહેલું પદ આપેલું છે અને છેલ્લું પદ આપેલું છે તો આપણે ડાયરેક્ટ લખી શકીએ ને કે ભાઈ sn બરાબર n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ તો sn બરાબર શું 400 તો 400 મૂકી દઈએ બરાબર n/2 પહેલું પદ છે 5 બીજું પદ છે છેલ્લું પદ છે 45 બગડો જાય ગુણાકારમાં તો 400 ગુણ્યા 2 બરાબર n ગુણ્યા 50 મીંડું કટ 5 × 40 8 × 16 એટલે કે n બરાબર 16 આવી ગયું બરાબર n બરાબર 16 આવી ગયું હવે 16 આવી ગયા પછી શું કરવાનું છે તફાવત શોધવાનો છે તો છેલ્લું પદ આપણને ખબર છે 45 તો n માં પદનું સૂત્ર લગાવો tn બરાબર a + n - 1 * d તો અહીંયા આગળ n માં પદનું સૂત્ર શું થશે આ થઈ ગયું હવે છેલ્લું પદ શું છે છેલ્લું પદ 45 છે તો અહીંયા શું મૂકવાનું મારે 45 મૂકવાનું બરાબર પહેલું પદ 5 તો અહીંયા મેં 5 મૂકી દીધું 16 - 1 15 તો 15 ગુણ્યા d તફાવત ચાલો બરાબર છે ઓકે બરાબર છે પ્રથમ પદ 5 છે ઓકે ચલો હવે 45 - 5 40 બરાબર 15d તો હવે 40 ભાગ્યા 15 બરાબર d એટલે કે પાંચે ભાગ ચાલે તો d બરાબર શું થાય 8 × 5 = 40 3 × 5 = 15 8 ભાગ્યા 3 તો છે તફાવત 8 ભાગ્યા 3 થશે તો એક્ઝામ્પલ નંબર 4 અને એક્ઝામ્પલ નંબર 5 એટલે કે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 તમારી સમક્ષમાં લખ્યો આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે હવે આપણે પ્રશ્ન નંબર 6 લઈએ ચલો તો હવે લઈએ છીએ આપણે પ્રશ્ન નંબર 6 વાંચો જાતે ટ્રાય કરો એકવાર કે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે એટલે કે આપણને પહેલું પદ આપ્યું છે 17 તો અહીંયા હું a બરાબર 17 લખી નાખું અને છેલ્લું પદ છે 350 તો અહીંયા l બરાબર મેં 350 લખી નાખ્યું હવે આગળ વાંચો શું કહે છે જો સામાન્ય તફાવત 9 હોય ઓ એટલે કે d પણ આપણે આપ્યું છે 9 ઓકે તો તેમાં કેટલા પદ હશે અને તેનો સરવાળો કેટલો હશે એટલે મારે શોધવાનું શું છે તો મારે n શોધવાનું છે કેટલા હશે અને sn શોધવાનું છે કેટલા હશે હવે આપણે પહેલું પદ ખબર છે છેલ્લું પદ ખબર છે તફાવત પણ ખબર છે તો સૌથી પહેલા આપણે n માં પદનું સૂત્ર વાપરી દઈએ એકદમ ઈઝી પાપલું તો tn બરાબર a + n - 1 * d તો કે છેલ્લું પદ 350 છે તો હું 350 મૂકી દઉં 350 બરાબર પહેલું પદ 17 છે 17 મૂકી દીધું વત્તા n - 1 તફાવત છે 9 17 ને આ બદલાવો -17 થાય 350 - 17 બરાબર n - 1 ગુણ્યા 9 350 - 17 10 માંથી 7 જાય તો 3 5 માંથી 1 જાય તો 4 માંથી 1 જાય તો 3 333 બરાબર n - 1 ગુણ્યા 9 રાઈટ તો 333 ભાગ્યા 9 બરાબર n - 1 9 આવ્યો છેદમાં 3 તરી 9 3 એકડા બરાબર આ તો ભાગ થશે 3 તરી 9 2 3 37 બરાબર n - 1 એટલે કે n બરાબર 38 આવ્યું પદોની સંખ્યા મળી ગઈ ચલો પદોની સંખ્યા મળી ગઈ હવે શું કરવાનું છે તો હવે આપણે સરવાળો શોધવાનો છે
તો Sn બરાબર પહેલું પદ પણ ખબર છે, છેલ્લું પદ પણ ખબર છે અને પદોની સંખ્યા પણ ખબર પડી ગઈ. તો n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. તો n/2 38 38 ભાગ્યા 2 પહેલું પદ છે 17, છેલ્લું પદ છે 350 એટલે કે 19 કૌંસમાં 367. તો 367 ગુણ્યા 19 કરવાનું આવ્યું. તો 367 ગુણ્યા 19 બધાને લફકામાં કરી લેવાનું. 0 367 7 ના 63 વધી પડી 6 9 6 54 6 60 0 6 9 33 એટલે કે 3 7 9 6 એટલે કે 6973 આ તમારો જવાબ થઈ ગયો. સરવાળો પણ મળી ગયો અને તફાવત પણ મળી ગયો. જોઈ લો એકવાર દાખલો, ખૂબ જ સરસ મજાનો દાખલો હતો. આઈ થિંક કે તમને આવડશે હવે, બરોબર છે. તો પ્રશ્ન નંબર 6. ચલો સાતમો દાખલો જોઈએ હવે. તો કે સાતમો દાખલો ચલો ફટાફટ બધા જાતે ટ્રાય કરશે એકવાર. મારા પહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો જાતે એકવાર ટ્રાય કરવું જોઈએ. ઓકે, શું કીધું છે કે ભાઈ જે સમાંતર શ્રેણીમાં d 7 આપે છે, તફાવત આપણને 7 આપેલો છે. અહીંયા હું d બરાબર 7 લખી દઉં. તમે કીધું એટલે મેં લખી નાખ્યું. ચલો શું કીધું છે હવે? તો કે 22મું પદ 149 છે. ઓહો, તો t22 બરાબર 149. વેરી ગુડ. પછી શું કીધું છે તો કે 22 પદોનો સરવાળો શોધો. ઓ માય ગોડ, કેટલો ડિફિકલ્ટ છે. 22 પદોનો સરવાળો શોધો. રાઈટ. તો 22મું પદ આપણને આપેલું છે તો આપણે અહીંયા n માં પદનું સૂત્ર વાપરી દઈએ. ચલો વાપરીએ. તો tn બરાબર a plus n minus 1 into d. હવે n બરાબર શું આપણે 22. તો કે t22 બરાબર a વત્તા 21d. 22મું પદ મને આપેલું છે 149. તો અહીંયા 149 મૂકી દઈશ. એ મને ખબર નથી. 21 ગુણ્યા તફાવત કેટલો છે 7. 149 બરાબર a વત્તા 7 147 એટલે કે a બરાબર 2 આવશે. પ્રથમ પદ મળી ગયું મને 2. 147 ડાબી બાજુ જાય તો માઈનસ થાય. 149 માઈનસ 147 બરાબર 2 થાય. તો અહીંયા આગળ મેં 2 લખી દીધું. મને પ્રથમ પદ પણ મળી ગયું, છેલ્લું પદ પણ ખબર છે. તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર લગાવો. પહેલું પદ વત્તા છેલ્લું પદ વાળું. તો Sn બરાબર n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. n બરાબર 22 મૂકવાનું. 22/2 પહેલું પદ 2 આવ્યું હતું તો 2 મૂકી દીધું. છેલ્લું પદ 149 છે તો વત્તા 149 મૂકી દીધું. અહીંયા 11 દુ 22 થઈ જાય, બરાબર ને, ગુણ્યા 151. તો 151 ગુણ્યા 11 કરી નાખો તો 0 151 1 6 6 1661. બરાબર. એટલે જવાબ શું આવ્યો ભાઈઓ? 1661. દાખલો અહીંયા પતી ગયો. ચલો, કેટલો સરસ ને કેટલા ડિફિકલ્ટ દાખલા છે. નાના ટેણીઓ છે ને એ પણ દાખલા ગણી નાખે. તમે તો એટલા મોટા થયા, તમને તો દાખલા આવડવા જ જોઈએ. બહુ સિમ્પલ છે. ચલો 8મો દાખલો જોઈએ હવે ફટાફટ. પ્રશ્ન નંબર 8. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ આપ્યું છે. ચલો બીજું પદ છે t2 બરાબર શું આપેલું છે? તો કે બીજું પદ આપેલું છે 14. ઓકે. અને ત્રીજું પદ આપ્યું છે 18. t3 બરાબર 18. ઓકે. તો પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. હવે જો આપણે તફાવત એટલે શું હતું? તો કે બીજું પદ માઈનસ પહેલું પદ. તો ભાઈ ત્રીજું પદ માઈનસ બીજું પદ કરીએ તો પણ તફાવત કહેવાય. t3 માઈનસ t2. તો d બરાબર t3 માઈનસ t2 પણ કહી શકાય. તો t3 આપણને ખબર છે 18 માઈનસ 14 બરાબર 4. તો આપણે d મળી ગયો 4. બરાબર. હવે d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ પણ કહેવાય. બીજું પદ માઈનસ પહેલું પદ. તો પહેલું પદને આગળ લઈ લઉં તો શું ખબર? બીજું પદ માઈનસ તફાવત ના કહેવાય? બિલકુલ કહેવાય. તો બીજું પદ શું છે ભાઈઓ? બીજું પદ 14 છે. તો કે t1 બરાબર બીજું પદ 14 છે, તફાવત આવ્યો તો 4. 14 માઈનસ 4 એટલે કે 10. પહેલું પદ પણ મળી ગયું. તફાવત પણ મળી ગયો. અને પ્રથમ હવે 51 પદોનો સરવાળો શોધવાનો છે. તો કે ભાઈ Sn બરાબર લગાવો સરવાળાનું સૂત્ર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. પ્રથમ 51 પદો એટલે n બરાબર 51 મૂકી દો. 51 ભાગ્યા 2. 2 ગુણ્યા પ્રથમ પદ 10 ગુણ્યા 2 20. 51 minus 1 50. 50 ગુણ્યા તફાવત છે 4 તો 200. વાહ. તો કે ભાઈ 51 ભાગ્યા 2 ગુણ્યા 220. વાહ. 51 ગુણ્યા 110.
બરાબર છે. હવે 11 ગુણ્યા 51 કરી દો. ચલો તો આપણે પેલા 51 ગુણ્યા 11 કરી લઈએ. તો 0 51 અને 51 1 6 5 561 અને 561 થાય તો 561 પછી 0 લગાવવાનું 56 10. જવાબ શું આવશે ભાઈઓ? 56 10. अब तक 56 નાના પાટેકરનું મૂવી જોજો બધા. ખાલી શકુંતલા દેવી ના જોતા, ભેગું એ પણ જોજો. નાના પાટેકર ઇઝ ગુડ એક્ટર. તો ચલો અહીંયા આગળ પ્રશ્ન નંબર 8 કમ્પ્લીટ થયો. તો પ્રશ્ન નંબર 9 તરફ પ્રયાણ કરીએ છીએ આપણે હવે. વાંચો પ્રશ્ન નંબર 9. સમાંતર શ્રેણીમાં પ્રથમ 7 પદોનો સરવાળો 49 એટલે કે S7 બરાબર 49 આપ્યું છે. પ્રથમ 7 પદોનો તફાવત આપણને અહીંયા મિત્રો 49 આપેલો છે. 17મું પદ 289 છે. 17મું પદ 289 છે. બરાબર. તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. ઓકે. 17મું પદ આપણે આપેલું છે. ચલો જોઈ કાઢો. 17મું પદ બરાબર શું થાય? 17મું પદ બરાબર a + 16d. ઓકે. 17મું પદ કેટલું છે? 289. તો અહીંયા હું 289 બરાબર a + 16d મને એક સમીકરણ મળ્યું અહીંયાથી. સમીકરણ નંબર 1. હવે શું કીધું છે? પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે. તો આપણે અહીંયા પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર લગાવીએ તો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. તો હવે Sn ની જગ્યાએ શું મૂકશું આપણે? 7. કેમ કે પ્રથમ 7 પદોનો સરવાળો કરવાનો છે. તો કે ભાઈ S7 બરાબર 7/2 કૌંસમાં 2a + 6d. બરાબર છે. ઓકે. અહીંથી બે સામાન્ય નીકળે અને S7 ની જગ્યાએ શું મુકાય? S7 ની જગ્યાએ 49 મુકાય. તો 49 બરાબર 7/2 મને 2 સામાન્ય કાઢ્યું તો a + 3d. તો 2 કેન્સલ, સીધું 49. એટલે શું આવ્યું? તો 7 બરાબર a + 3d આવ્યું. આ સમીકરણ નંબર 2. હવે જો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો લોપ કરો. લોપ કરો. ચલો તો અહીંયા લોપ કરશો તો આમાંથી આ બાદ કરી નાખો. તો આમાંથી આ બાદ કરીએ તો a કટ થઈ જાય. 289 - 7 282 બરાબર 16d - તો 13d. 16d - 3d 13d. તો અહીંયા આગળ જોઈએ તો 282 ભાગ્યા 13 બરાબર 3. હવે ભાગ ચાલશે કોઈ? જોજો એકવાર. બરાબર છે. તો 13 દુ 26 2 ના ભાગ નહીં ચાલે. તો 282 ભાગ્યા 13 તમે જવાબ આવી ગયો. બરાબર. હવે તમારે શું કરવાનું? તો જે d જે છે એ d મૂકવાનો આની અંદર તમને શું મળશે? a. હવે તમને d પણ મળી જાય અને a પણ મળી જાય તો પછી તમારે કરવાનું શું બાકી રહ્યું? તો તમારે બાકી રહ્યું પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું બાકી રહ્યું. કેટલો સિમ્પલ દાખલો હતો. બરાબર છે. તો એટલું હું તમારી પર છોડી દઉં છું. બરાબર. ભાઈ પ્રથમ n પદોનો સરવાળો હવે તમારે જાતે શોધવાનો છે. તમને આવડશે એવી આશા રાખું છું. એકવાર તમે ધ્યાનથી જોઈ લો તો બધાને આવડી જશે. બરાબર છે. ચલો એક ભૂલ નથી કરીને આપણે જોઈ લઈએ. t17 બરાબર શું આપ્યું છે? એકવાર ફરીથી જોઈ લો આપણે ભાઈ કઈ ભૂલ ના થઈ હોય. મને કેવું લાગે છે કે આપણે ભૂલ થઈ છે? 9મો દાખલો છે ને 17મું પદ 289 a + 16d અને પ્રથમ 7 પદોનો સરવાળો 49. S7 બરાબર S/2 2a + 6d તો 3d થઈ જાય. d કોમન 7 a બરાબર 7 બરાબર a + 3d 16d - 3d 289 - 7 282. બરાબર છે. બરાબર. તો હવે ટ્રાય કરજો. બરાબર. અહીંયા તમારે એસન તમારે શોધવાનું છે. ઠીક છે. હવે આપણે લઈએ છીએ એક્ઝામ્પલ નંબર 10. ચલો એક્ઝામ્પલ નંબર 10. હવે એમાં બે દાખલા છે. તો હું એક જ દાખલો કરીશ. એક તમે જાતે કરવાનો. હવે જે એક્ઝામ્પલ નંબર 9 જે પ્રશ્ન નંબર 9 હતો ને એમાં જે પ્રથમ 7 પદોનો સરવાળો કીધો છે અને જે પેલું એવું કીધું કે 17મું પદ 289 છે. એક રકમમાં ભૂલ છે. પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને પ્રથમ 17 પદોનો સરવાળો 289 છે. રકમ એવી છે. તો હવે તમારે જાતે કરવાનું. અહીંયા વચ્ચે આપણે આજે બુકમાં જે તમારે રકમ આપી છે આપણે એ પ્રમાણે દાખલો ગણ્યો છે. પણ રકમમાં એ ભૂલ છે. તમે એકવાર જાતે ટ્રાય કરવાનો કોશિશ કરજો અને જો ના ફાવે તો શું કરવાનું? કમેન્ટ બોક્સમાં મને પૂછી લેવાનું. બરાબર છે. ચલો એક્ઝામ્પલ નંબર 10. એમાં એક દાખલો કરાઈશ. શું કીધું છે? સાબિત કરો કે a1 a2 એ સમાંતર શ્રેણી બનાવે અને પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. ચલો તો અહીંયા an તરીકે શું છે પહેલા દાખલામાં? તો an તરીકે છે આપણી પાસે 3 + 4n. ઓકે. આનો મતલબ શું થયો કે તમે આમાં n = 1 મૂકો. ચલો n = 1 મૂકો તો આપણને મળે a1
તો 3 + 4 7, n બરાબર 2 મૂકો તો a2, 3 + 8 11, a3 મૂકો 3 + 4 તો 15. જો n બરાબર 1 મૂકવાથી આપણે પ્રથમ પદ મળ્યું, n બરાબર 2 મૂકવાથી આપણને બીજું પદ મળ્યું, n બરાબર 3 મૂકવાથી આપણને ત્રીજું પદ મળ્યું. તો હવે તફાવત જુઓ, 11 - 7 4, 15 - 11 4, એટલે કે અહીંયા આગળ તફાવત અચળ રહે છે. હવે તફાવત અચળ રહેતો હોય એનો મતલબ શું થયું કે કેવી શ્રેણી થઈ? તો કે ભાઈ આ તો સમાંતર શ્રેણી થઈ. તો એ તો આપણે સાબિત કરી નાખ્યું કે ભાઈ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. બરોબર છે? ઓકે. તો આ સમાંતર શ્રેણીનો પ્રથમ પદ શું છે? તો કે 7. તફાવત કેટલો છે? તો કે 4. હવે શું માંગ્યું છે? તો કે ભાઈ પહેલા 15 પદોનો સરવાળો. તો પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર લગાવો. n/2 કૌંસમાં 2a + n - 1 * d. હવે n બરાબર શું મૂકશું આપણે? 15. તો 15/2 કૌંસમાં 2 ગુણ્યા પ્રથમ પદ છે 7, તો 7 × 2 14, 15 - 1 14, તફાવત છે 4. ઓકે. તો 15/2 14 × 4 = 56, 56 + 14, તો 56 + 14 કેટલા થાય? 70. બરાબર? અહીંયા 35 × 2 70, તો 15 × 35 કરવાનું. તો 35 × 15 તમારો જવાબ છે. તો 0 350, 25 25 વધી પડી 2, 5 તારી 15 અને 2 17, 5 12 4 ને 525. પહેલા 15 પદોનો સરવાળો આવી ગયો 525. પતી ગયું. બસ. તો સેમ ટુ સેમ તમારે જે 10મા પ્રશ્ન 10 જે છે એમાં જે બીજો દાખલો જે છે એ સેમ ટુ સેમ તમારે એવી રીતે જ કરવાનો છે. આવડી જશે. ટ્રાય કરજો તમારે હોમવર્કમાં યા. ચલો 11મો દાખલો કરીએ. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. ઓકે. એટલે કે ભાઈ પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર 4n - n² હોય. 4n - n² હોય તો તેનું પ્રથમ પદ કયું હશે? પ્રથમ બે પદનો સરવાળો કેટલો હશે? બીજું પદ કયું હશે? આ રીતે ત્રીજું, 10મું અને nમું પદ શોધો. હવે જો અહીંયા ખૂબ જ અગત્યની વાત છે, અહીંયા થોડો ટાઈમ લઈશું તમારો. શું કીધું છે કે પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર આપ્યું છે. બરોબર છે? એટલે મતલબ કે હું n બરાબર 1 મૂકું તો શું મળે મને? પ્રથમ એક પદનો સરવાળો. અહીંયા જો n બરાબર 2 મૂકું તો મને પ્રથમ બે પદોનો સરવાળો મળે. અહીંયા હું n બરાબર 3 મૂકું તો મને પ્રથમ 3 પદોનો સરવાળો મળે. રાઈટ? તો હવે તમે જુઓ, આપણે કોઈ પણ એક સમાંતર શ્રેણી લઈએ તો 1 + 2 + 3 + 4 + 5 + ગમે તે આ રીતે હોય તો એમાં પ્રથમ એક પદનો સરવાળો શું થાય? તો પ્રથમ એક પદનો સરવાળો પ્રથમ પદ પોતે થાય. પહેલા એક પદનો સરવાળો શું થાય? તો પ્રથમ પદ પોતે. તો સેમ ટુ સેમ આમાં કરવાનું છે. તેનો મતલબ શું થયો કે જ્યારે પણ આ ટાઈપના દાખલામાં પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર આપેલું હોય તો એમાં આપણે n બરાબર 1 મૂકીએ તો આપણને પ્રથમ પદ મળે. બરાબર? તો આમાં હું n બરાબર 1 મૂકી દઉં તો S1 બરાબર 4 - 1 એટલે કે 3. એટલે કે મને શું મળી ગયું? S1 એટલે કે T1 મળી ગયું. n બરાબર 1 મૂકવાથી મને પ્રથમ પદ મળે. ભલે આ સરવાળાનું સૂત્ર છે તો પણ. બરાબર છે? ક્લિયર થઈ ગયું? ઓકે. હવે n બરાબર 2 મૂકો. તો n બરાબર 2 મૂકશું તો S2 થશે. 4 × 2 8 - 4 બરાબર 4. ચલો. તો S2 શું છે? તો S2 છે પ્રથમ બે પદોનો સરવાળો. એ આપણને 4 મળ્યું. એટલે આપણે શું લખી શકીએ અહીંયા આગળ? તો કે ભાઈ T1 + T2 બરાબર 4 ના લખાય? પ્રથમ બે પદોનો સરવાળો 4 છે એટલે. તો T1 + T2 બરાબર 4 થયું. હવે આપણે T1 તો મળી ગયું 3. તો અહીંયા 3 મૂકી દો. તો અહીંયા 3 મૂકી દઈએ તો 3 + T2 બરાબર 4. તો કે ભાઈ T2 બરાબર શું આવ્યું? તો કે ભાઈ T2 બરાબર 1 આવ્યું. હવે મને બીજું પદ મળી ગયું, પહેલું પદ મળી ગયું. તો મને તફાવત ના મળે. તફાવત શું મળે ભાઈ? બીજું પદ માઈનસ પહેલું પદ એટલે કે 1 - 3 એટલે કે -2. મને તફાવત પણ મળી ગયો. પણ તમને માગ્યું તો શું? તમે જુઓ. ચલો શું માગ્યું તો કહો હવે. ફટાફટ વાંચો, ખબર પડી જશે તમને. પહેલું પદે મળી ગયું, બીજું પદે મળી ગયું, એના પછી તફાવતે મળી ગયું, બધું મળી ગયું. હવે શું માંગેલું છે? તો ત્રીજું પદ શોધો. ચલો ત્રીજું પદ શોધીએ. તો ત્રીજું પદ T3 બરાબર શું થશે? તો કે a + 2d. ચલો a કેટલો હતો? પ્રથમ પદ 3. તો અહીંયા 3 મૂકી દઈએ +2. તફાવત કેટલો છે? -2. તો અહીંયા -2 મૂકી દો. રાઈટ? તો 3 - 4 એટલે કે -1. ત્રીજું પદ મળી ગયું -1. ક્લિયર? ચલો હવે એના પછી શું પૂછ્યું છે ભાઈ? તો કે ભાઈ 10મું પદ શોધો. તો 10મું પદ શું થાય? તો કે T10 બરાબર a + 9d. બરાબર? પહેલું પદ શું હતું? પહેલું પદ હતું 3. તો મેં 3 મૂકી દીધું +9. તફાવત છે -2 નો. તો 3 - 18 એટલે કે -15. 10મું પદ મળી ગયું.
એટલું સિમ્પલ હતું, બરોબર છે. અને એ જ રીતે હવે શું કીધું છે, n માં પદનું સૂત્ર. તો n ના પદનું સૂત્ર શું થશે, તો કે ભાઈ tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો કે tn બરાબર પ્રથમ પદ શું મળ્યું આપણને, પ્રથમ પદ મળ્યું 3, તો અહીં હું 3 મૂકી દઈશ, વત્તા n માઇનસ 1 તફાવત છે -2 નો. તો આ તમારો જવાબ, બરાબર છે. એટલે આપણને પહેલું પદ મળી ગયું, બીજું પદ મળી ગયું, બીજા પદને પહેલા પદ પરથી મને તફાવત મળી ગયો. પછી એના પરથી આપણે ત્રીજું પદ શોધી કાઢી, 10મું પદ શોધી કાઢ્યું અને nમું પદ શોધી કાઢી. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે આ, ઘણીવાર પૂછાય એવો ક્વેશ્ચન છે, એટલે પ્લીઝ બધા ધ્યાન રાખે, આવડે એવો છે, ખૂબ જ સિમ્પલ છે, આવડી જશે, બરાબર. તો પ્રશ્ન 11 પતી ગયો. હવે પ્રશ્ન 12 લઈએ. ચાલો પ્રશ્ન 12 જોવો. શું કીધું છે કે 6 વડે વિભાજ્ય હોય તે પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય હોય તો 6 વડે વિભાજ્ય પહેલી કઈ હોય, તો કે 6, પછી 12, પછી 18. આવા 40 પદોનો મારે સરવાળો શોધવો છે. તો ભાઈ આ બી સમાંતર શ્રેણી જ થઈ. તો આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું થયું, પ્રથમ પદ થયું 6, તફાવત થયો 6, અને કેટલા પદોનો સરવાળો શોધવો છે, 40 પદોનો. તો n બરાબર 40. બસ હવે લગાવી દો પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. ચાલો, તો n/2, n બરાબર 40 છે, 40 ભાગ્યા 2, 2 ગુણ્યા પ્રથમ પદ છે 6, વત્તા 40 માંથી 39 ગુણ્યા 6. ઓકે, તો આમાંથી સામાન્ય શું નીકળે, 6. તો 40 ભાગ્યા 2 ગુણ્યા 6 સામાન્ય કાઢી દીધું, તો અહીંયા 2 વત્તા 39 બચ્યું, બરાબર છે. ઓકે, 2 તરી 6, તો 40 ગુણ્યા 3 ગુણ્યા 41. તો 40 ગુણ્યા 41 કરો તો 41 ગુણ્યા 4 કરી નાખો, 4 એકા 4, ચોકું 1640. તો 1640 ગુણ્યા 3, તો 0, 4 તરી 12, વધી પડી 1, 6 તરી 18 ને 19, વધી પડી 1, 3 એકા 3, 49, 20. આ તમારો જવાબ થઈ ગયો. કેટલો સિમ્પલ દાખલો છે. હવે એના પછીનો જે દાખલો છે પ્રશ્ન નંબર 13, એ પણ સેમ ટુ સેમ એનો જ છે. શું કીધું છે કે 8 અને 15, 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. હવે 8 ના ગુણિતો, તો પહેલું પદ 8, પછી 16, તો સેમ આના જેવો દાખલો થયો, જાતે ટ્રાય કરવાનો. પહેલું પદ 8, બીજું પદ 16, તો તફાવત પણ 8, પહેલું પદ પણ 8 અને પદોની સંખ્યા 15, અને બધાનો આપણે સરવાળો શોધવાનો છે. તો આ તમારે હોમવર્કમાં કરવાનું, અને ના ફાવે તો કમેન્ટ બોક્સમાં પૂછી લેવાનું, ચીટિંગ કરવાની નહીં. તો 13મો દાખલો તમારે હોમવર્કમાં. તો આપણે દાખલા નંબર 14 લઈએ છીએ. ચલો, તો 14માં શું કીધું છે આપણને કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો. તો પહેલું શું થાય, તો પહેલું 1, પછી 3, પછી 5, એમ કરતા કરતા છેલ્લું કયું પદ હશે, છેલ્લું પદ હશે 49. મને કહો પદોની સંખ્યા કેટલી હશે, તો કે ભાઈ પદોની સંખ્યા 25 હશે, 25 જ હોય. તો અહીંયા આગળ આપણે લગાવીએ સરવાળાનું સૂત્ર. Sn બરાબર n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ, પદોની સંખ્યા 25 ભાગ્યા 2, પહેલું પદ 1 વત્તા 49 છેલ્લું પદ. વાહ, 25 ભાગ્યા 2 ગુણ્યા 50, એટલે કે 25 ગુણ્યા 25, 625. તમારો જવાબ. કેટલો સિમ્પલ દાખલો હતો, બધાને આવડી જાય એવો. કે ભાઈ 0 થી 50 ની વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધવો. તો તમે પહેલું પદ શું આવે, પહેલું પદ અયુગ્મ કયું કહેવાય, પહેલું પદ અયુગ્મ 1 કહેવાય. ઓહો, પછી 3, પછી 5, પછી 7, એમ કરતા કરતા છેલ્લું પદ 49 હોય. કુલ પદોની સંખ્યા 25 હોય. તો કેટલું સિમ્પલ હતું, હા, બધાને આવડે એવું હતું. કોઈ આમાં ગભરાવાની જરૂર હતી નહીં. ચલો 15મો ટ્રાય કરીએ. ઓકે, નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડ છે. એટલે કામ આપ્યું છે, એક કામ આપ્યું છે, અને એક કામમાં શું કીધું છે કે જો કામમાં વિલંબ થાય એટલે કે લેટ થાય, તો એના માટેનો દંડ આપેલો છે. શું આપેલો છે કે ભાઈ જો તમે પહેલા દિવસે તમે એક દિવસ તમે મોડું કરો તો તમારે 200 રૂપિયા દંડ ભરવાનો. બીજા દિવસ તમે મોડું કરો, 2 દિવસ, એક દિવસ તમે મોડું કર્યું અને તમે 200 રૂપિયા દંડ ભર્યો. ધારો કે બીજા દિવસે પણ કામ ના પડ્યું, તો બીજા દિવસે પણ કામ ના પડ્યું, તો બીજા દિવસે કેટલો દંડ ભરવાનો, 250. બીજા દિવસે પણ કામ ના પત્યું અને ત્રીજા દિવસે પણ કામ ના પત્યું, તો ત્રીજા દિવસે તમારે દંડ કેટલો ભરવાનો, તો કે 300. આ પહેલા દિવસનો દંડ લેટ કામનો. ધારો કે તમને એમ કીધું કે 10 દિવસમાં કામ પૂરું કરવાનું, અને 10 દિવસમાં કામ પૂરું ના થાય અને 11મા દિવસમાં તમે કામ લઈ જાઓ તો 200 રૂપિયા ભરવાના. 12મા દિવસમાં કામ લઈ જાઓ તો 250 રૂપિયા ભરવાના. 13મા દિવસમાં કામ લઈ જાઓ તો 300 રૂપિયા ભરવાના. એના જેવી વાત થઈ, રાઈટ?
આવી રીતે ચાલ્યા કરે છે. અને કીધું છે કે જો 30 દિવસનો વિલંબ થાય એટલે કે આવી રીતે એવી રીતે 30 દિવસનો વિલંબ થાય છે. જેટલા દિવસમાં કામ પૂરું કરવું હતું એના કરતા 30 દિવસ લેટ પૂરું કરે છે. તો શું કીધું છે? એને કેટલી રકમ ભરવી પડશે? તો આ બધાનો સરવાળો કરવાનો કે નહીં કરવાનો? તો આ કેવી શ્રેણી થઈ? આ સમાંતર શ્રેણી થઈ. જો 200 પછી 250 પછી 300. તો આ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ શું થશે? પ્રથમ પદ 200. તફાવત શું હશે? 50. બરાબર? જો 250 માઇનસ 200 50 થાય. બાદબાકી આવડવી જોઈએ. ઓકે. હવે કેટલા દિવસ લેટ થાય છે કામ? તો કે 30 દિવસ. એટલે કે n બરાબર 30 થાય. 30 પદોની સંખ્યાનો મારે સરવાળો શોધવાનો છે. બસ તો લગાવી દો સૂત્ર. શું થાય? તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 into d. ક્લિયર થઈ ગયું? હવે આ સૂત્રમાં આપણને બધું જ ખબર છે. જુઓ n બરાબર શું? તો n બરાબર 30, પ્રથમ પદ 200, તફાવત 50. તો હવે આમાં તમને ખબર પડી ગઈ શું કરવાનું છે. તો હવે આગળ હું નહીં કરાવું, જાતે ટ્રાય કરવાનો. હવે તો ખાલી વેલ્યુ મૂકવાની, કિંમતો મૂકીને જવાબ લાવવાનો. કેટલો ઈઝી. હા, તો અહીંથી તમારે હોમવર્ક હોમવર્ક બરાબર છે. ચાલો હવે 16મો દાખલો લઈએ ફટાફટ. 16મો દાખલો. કોઈ એક શાળામાં વિદ્યાર્થીમાં સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે આપતા 7 ઇનામો કુલ 700 ની જોગવાઈ થઈ છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. શું કીધું છે? એક શાળા છે. એક શાળામાં 7 ઇનામ આપવાના છે. કેટલા ઇનામ આપવાના છે? 7 ઇનામ આપવાના છે. એટલે આપણે 7 ઇનામ આમ રીતે લખી દઈએ. 7 ઇનામ. હવે 7 ઇનામ માટે બજેટ કેટલું છે? 700 રૂપિયા. એટલે કુલ 700 રૂપિયા ખર્ચવાના છે. કુલ 700 રૂપિયા ખર્ચવાના છે. બરોબર છે? કુલ 700 રૂપિયા ખર્ચવાના છે. હવે શું કીધું છે? તો કે પ્રત્યેક ઇનામ તેના આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું છે. એટલે કે ધારો કે જેનો પહેલો નંબર આવ્યો હોય એને ધારો કે આપણે 50 રૂપિયા આપ્યા હોય તો બીજા નંબરને 30 રૂપિયા આપવાના. એનાથી 20 રૂપિયા ઓછા. ત્રીજા નંબરને 10 રૂપિયા આપવાના. એનાથી 20 રૂપિયા ઓછા. એવું કહે છે. રાઈટ? એનો મતલબ કે આ સમાંતર શ્રેણી બની. એ સમાંતર શ્રેણીનો તફાવત શું થયો? તફાવત થયો -20 રૂપિયા. પહેલા નંબરને જેનો ફર્સ્ટ રેન્ક આવ્યો એને જેટલા રૂપિયા આપ્યા હોય એના કરતા 20 રૂપિયા ઓછા બીજા નંબરને આપવાના છે. એનાથી 20 રૂપિયા ઓછા ત્રીજા નંબરને આપવાના છે. એવી રીતે 7 લોકોને આપણે ઇનામ આપવાના છે. અને 7 લોકોનો જે ઇનામ આપશું, જેટલા રૂપિયા આપશું, એ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? તો એ બધાનો સરવાળો થવો જોઈએ 700 રૂપિયા. કેમ કે આપણી પાસે કુલ 700 રૂપિયા છે. મતલબ કે આ તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્રની મદદથી મારે દાખલો કરવો પડે. કઈ રીતે? તો કે Sn બરાબર અહીંયા n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 into d લખી નાખ્યું. ચલો કેટલા લોકોને આપણે ઇનામ આપી છે? 7 લોકોને. એટલે પદોની સંખ્યા 7 થઈ ગઈ. અને એ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 700 રૂપિયા. એટલે અહીંયા મારે શું લખવાનું? 700 રૂપિયા બરાબર 7/2. પદોની સંખ્યા 7 છે. હવે એ શું છે? એ જેનો પ્રથમ ક્રમાંક આવ્યો હોય એ આપણને ખબર નથી. આપણે એને કેટલા રૂપિયા આપશું? રાઈટ? તો આપણે એ 2a નું 2a રાખીએ. અને 6 ગુણ્યા તફાવત 7 - 1 6 તફાવત છે -20. તો હું -20 કરી દઉં. ચલો અહીંયા આગળ 100 દુ 200 એટલે કે 200 બરાબર 2a - 120. આ બદલાઈ દો. તો 320 બરાબર 2a. બે છેદમાં લાવો તો 160 બરાબર a. એટલે કે પહેલા નંબરનું ઇનામ જેનો પહેલો નંબર આવ્યો હશે એને આપણે 160 રૂપિયા આપશું. પછી બીજો નંબર આવ્યો હશે એને એનાથી 20 એટલે કે 140 રૂપિયા આપશું. ત્રીજો નંબર આવ્યો હશે એને બી એનાથી 120 રૂપિયા આપશું. એવી રીતે જો બધા 7 આપણે ઇનામ આપીએ અને બધા રૂપિયાનો સરવાળો કરશું ને એ બધા રૂપિયાનો સરવાળો 700 રૂપિયા થશે. ઠીક છે? ઓકે. હવે આ દાખલા નંબર 16 તમને સમજાઈ ગયો હશે એવી આશા રાખું છું. તો હવે લઈએ છીએ પ્રશ્ન નંબર 17. ચાલો ચલો હવે દાખલા નંબર 17 જોઈએ આપણે. વાંચો રકમ ખૂબ જ ઈઝી છે. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણના પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ, ધોરણ 3 નો વિભાગ 3 વૃક્ષ, એટલે ધોરણ 12 નો વિભાગ 12 વૃક્ષ. તો અને પ્રત્યેક ધોરણમાં 3 વિભાગ છે. તો કુલ કેટલા વૃક્ષો વાયા હશે? ઓહો. જો હવે ધોરણ 1 ની વાત કરીએ આપણે પહેલા. ધોરણ 1 માં કેટલા ભાગ છે? 3 ભાગ છે. અને પ્રત્યેક વિભાગ 1 વૃક્ષ વાવશે. રાઈટ? તેનો મતલબ કે ધોરણ 1 માંથી કુલ કેટલા વૃક્ષો વાવશે? 3.
હવે ધોરણ 2 ની વાત કરીએ. ધોરણ 2 ની વાત કરીએ તો ધોરણ 2 માં પણ 3 વિભાગ છે, પણ દરેક વિભાગ કેટલા વૃક્ષો વાવશે? 2 2 2. તો અહીંયા હું 2 લખીશ 2 લખીશ 2 લખીશ 2 4 6, એટલે કે પછી બીજા ધોરણ વાળા 6 વૃક્ષો વાવશે. એ રીતે ત્રીજા ધોરણની વાત કરીએ. ત્રીજા ધોરણની ધોરણ 3, એમાં પણ 3 વિભાગ છે અને એમાં પણ બધા 3 વૃક્ષો વાવશે. કેમ કે જે નંબરનું ધોરણ હોય એટલા વૃક્ષો વાવવાના. તો કે 3 3 6 3 9, તો 9 વૃક્ષો વાવશે. એમ કરતા છેલ્લે જે ધોરણ 12 છે, ધોરણ 12 છે, એમાં કેટલા વિભાગ છે? એમાં પણ 3 વિભાગ છે. તો કે ભાઈ એમાં 12 વૃક્ષો આવશે, અહીંયા 12 વૃક્ષો આવશે, અહીંયા 12 વૃક્ષો આવશે. તો કુલ કેટલા થયા? 12 2 24 36, તો વત્તા 36. આ બધાનો મારે સરવાળો શોધવો છે. એવું કીધું છે. ધોરણ 1 3 વૃક્ષો વાયા, ધોરણ 2 6 વૃક્ષો વાયા, ધોરણ 3 9 વૃક્ષો વાયા, ધોરણ 12 36 વૃક્ષો વાયા. તો કુલ વૃક્ષો કેટલા થયા? તો મતલબ બધા વૃક્ષોનો મારે અહીંયા આગળ સરવાળો કરવો પડશે. રાઈટ? તો એમાં પહેલું પદ છે 3, છેલ્લું પદ છે 36 અને પદોની સંખ્યા કેટલી? 12. કેમ કે 12 ધોરણ છે. તો મને પહેલું પદ પણ ખબર છે, છેલ્લું પદ પણ ખબર છે, સમાંતર શ્રેણી છે, કેમ કે તફાવત 3 છે. અહીંયા લગાવી દઈએ કે ભાઈ Sn બરાબર n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. પદોની સંખ્યા 12, તો 12 ભાગ્યા 2, પહેલું પદ 3 વત્તા છેલ્લું પદ 36, તો 6 ગુણ્યા 39 તમારો જવાબ. તો 240 માઈનસ 234, કુલ 234 વૃક્ષો વાયા હશે. દાખલો પતી ગયો. કેટલો સિમ્પલ હતો હે ભાઈઓ? કોઈ ડાઉટ હોવો જોઈએ આની અંદર? કોઈ ડાઉટ ના હોવો જોઈએ. કેટલો સિમ્પલ દાખલો છે. ઓકે, ચાલો હવે દાખલા નંબર 18 પર પહોંચીએ છીએ. એ વારાફરતી A અને B ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળાકાર મદદથી કુંતલ બનાવેલ છે. તેની શરૂઆત A થી થાય છે. પ્રત્યેક આકૃતિ 5.4 માં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 1 1.5 કુંતલની કુલ લંબાઈ શોધો. 13 ક્રમિક અર્ધવર્તુળો. હવે શું કહે છે કે એક અર્ધવર્તુળ બનાવ્યું, એની ત્રિજ્યા પછી બીજા અર્ધવર્તુળની ત્રિજ્યા વધતી જાય છે, આમ વધતી જાય છે. હવે પરિઘ તમને આવડતો હોવો જોઈએ કે કોઈ પણ વર્તુળનો પરિઘ શું થાય? તો કોઈ પણ વર્તુળનો પરિઘ થાય 2πr. તો આ તો અર્ધવર્તુળ બને છે. એક ત્રિજ્યાનું અર્ધવર્તુળ બને છે. પછી ત્રિજ્યા બદલાઈ જાય છે. તો મતલબ કે 2πr આખા વર્તુળની ત્રિજ્યા હોય, પરિઘ હોય, તો πr એ અર્ધવર્તુળનું હોય. બરોબર? તો આ ધારો કે r1 એ પહેલા અર્ધવર્તુળની ત્રિજ્યા છે, વત્તા πr2 બીજા અર્ધવર્તુળની ત્રિજ્યા છે, વત્તા πr3 ત્રીજા અર્ધવર્તુળની ત્રિજ્યા છે, વત્તા ડોટ 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 πr13. કેમ કે 13 એવા અર્ધવર્તુળ બનાશે અને 13 અર્ધવર્તુળનો સરવાળો કરવો છે. તો આપણે સરવાળો આવી રીતે કરવાનો છે. તો બધામાંથી સામાન્ય શું નીકળે? તો બધામાંથી સામાન્ય નીકળે π. તો કૌંસમાં શું બચે? r1 વત્તા r2 બધી ત્રિજ્યાઓ છે ને 13. ચલો, તો પાઈ r1 પહેલું શું છે? તો કે ભાઈ 1.5 હે ને? પહેલી ત્રિજ્યા 0.5 છે, 0.5 પછી 1 છે, પછી 1.5 છે, ડોટ 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 આગળ ચાલ્યા કરશે. રાઈટ? તો મતલબ કે મારા બધાનો સરવાળો શોધવાનો. તો આ શું દેખાય છે? આ સમાંતર શ્રેણી છે. શું છે? સમાંતર શ્રેણી. જો બીજા પદ અને પહેલા પદનો તફાવત 0.5, ત્રીજા પદ અને બીજા પદનો તફાવત 0.5, બધાનો તફાવત 0.5 છે. તો આ સમાંતર શ્રેણી થઈ. જ્યારે પ્રથમ પદ છે 0.5, તફાવત છે પણ 0.5, અને છેલ્લું પદ જે છે એ છેલ્લું પદ શું હશે એ આપણને ખબર નથી, પણ પદોની સંખ્યા 13 તો ખબર જ છે ને. તેનો મતલબ કે Sn બરાબર n/2 કૌંસમાં 2 ગુણ્યા પ્રથમ પદ 0.5 વત્તા 13 માઈનસ 1 12 ગુણ્યા 0.5. બરાબર? પદોની સંખ્યા 13 હતી, 13 ભાગ્યા 2, 2 ગુણ્યા 0.5 1 થાય, 12 ગુણ્યા 0.5 કેટલા થાય? 6 થાય. 6 વત્તા 1 7, એટલે 13 ગુણ્યા 7 દૂત્યાંશ. આ કુલ સંખ્યા થઈ. બરોબર છે? હવે આ કોનો જવાબ આવ્યો? આ તો આ બધી ત્રિજ્યાઓનો સરવાળોનો જવાબ આવ્યો. તો આની જગ્યાએ હું મૂકી શકું 13 ગુણ્યા 7 દૂત્યાંશ. તો એને શું થશે? તો કે પાઈ ગુણ્યા 13 ગુણ્યા 7 દૂત્યાંશ. પાઈ ની જગ્યાએ શું મૂકવાનું છે? આપણે કીધું છે. જો શું મૂકવાનું કીધું છે ભાઈઓએ? જોઈ લો એકવાર. તો કે ભાઈ 22 સપ્તમાંશ લેવાનું કીધું છે. તો અહીંયા 22 સપ્તમાંશ લઈ લઈએ. 22 સપ્તમાંશ ગુણ્યા 13 ગુણ્યા 7 દૂત્યાંશ, 7 7 કેન્સલ, 2 11. 13 ગુણ્યા 11 તમારો જવાબ 143 બરાબર 143. આ તમારો જવાબ થઈ ગયો. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે દાખલો કેવી રીતે ગણવાનો છે. ઓકે, ચાલો હવે 19મો દાખલો લઈએ. ચલો હવે 19મો દાખલો જોઈએ કે લાકડાની
200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. કુલ ભારીઓ 200 છે. તળિયાની હારમાં 20 ભારી, એટલે સૌથી નીચે 20 ભારી, પછી આની ઉપર 19 ભારી, પછી 18, પછી 17, પછી 16, પછી 15, 14, 13 એવી રીતે કરતા 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 ઉપર જાય છે. રાઈટ? તો એવું કહે છે, આ વ્યક્તિઓ એવું કહે છે કે સૌથી ઉપરના હારમાં કેટલી ભારીઓ હશે? સૌથી ઉપર કેટલી ભારીઓ હશે? રાઈટ? તો હવે કુલ 200 ભારીઓ છે, મતલબ કે મને કુલ સરવાળો ખબર પડી કે 200 છે. કુલ ભારી 200 છે, તો લખી નાખું અહીંયા કુલ ભારી 200 છે. ઓકે, હવે શું કીધું કે સૌથી નીચે તળિયે કેટલી ગોઠવી? 20, પછી 19, પછી 18, એમ કરતા 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 છેલ્લે કયું પદ હશે મને ખબર નથી, કારણ બધાનો સરવાળો 200 થવો જોઈએ. આ બધાનો સરવાળો 200 થવો જોઈએ. રાઈટ? ચલો, ઓકે, તો હવે આ 200 ભારીઓ ગોઠવવાનો સરવાળો 200 થાય છે. આ બધાનો સરવાળો 200 થાય છે. ક્લિયર? ચલો, તો હવે આમાં જોવા જઈએ તો પ્રથમ પદ કેટલું છે? પ્રથમ પદ છે 20. તફાવત કેટલું છે? તો 19 - 20 -1, અને સરવાળો કેટલો છે? SN બરાબર 200. બરાબર છે? 200. હવે આપણે અહીંયા આગળથી n સુધી કાઢીએ. આપણને અહીંયાથી n મળી જશે. પદોની સંખ્યા આપણને મળી જશે. પહેલા તો શું થશે? તો કે 200 બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n - 1 * d. તો 200 દુ 400 થઈ જશે, તો 400 લખી નાખો અહીંયા આગળ. n 2 ગુણ્યા પ્રથમ પદ 20 દુ 40 વત્તા n માઈનસ પ્રથમ પદ છે -1. રાઈટ? તફાવત -1 છે. તો 400 બરાબર n 40 -n વત્તા 1, એટલે કે 400 બરાબર n 41 - n. 41 - n. ક્લિયર? ઓકે, તો હવે શું થશે? તો 400 બરાબર 41n -n². ક્લિયર? તો હવે બધાને આપણે આ બદલાઈ જઈએ. તો n² - 41n વત્તા 400 બરાબર 0. હવે 400 નો એવો ભાગ પાડો કે જેનો સરવાળો 41 થાય. તો 25 અને 16. રાઈટ? તો n² - 25n - 16n વત્તા 400 બરાબર 0. અહીં n સામાન્ય, તો n - 25 - 16 સામાન્ય, n - 25 બરાબર 0, એટલે કે n નું મૂલ્ય 25 આવશે અથવા n નું મૂલ્ય 16 આવશે. જોઈ લો એકવાર. બરોબર છે? આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે. બરોબર છે? તો હવે એકવાર n બરાબર 25 લઈને ચેક કરીએ અને એકવાર n બરાબર 16 લઈને ચેક કરીએ. બરોબર? ચલો, તો હવે n બરાબર પહેલા આપણે 16 લઈને ચેક કરીએ. તો આપણે 16 નું પદ ચેક કરીએ. n બરાબર 16 લેવાના છે અને n બરાબર 25 લેવાના છે. બેમાંથી ગમે તે એક જ લેવાનું છે. બે તો પોસિબલ છે નહીં. તો આપણે 16 નું પદ શોધીએ. t16 બરાબર a + 17d થાય. ચલો, હવે પ્રથમ પદ શું છે? 20. તો અહીં હું 20 મૂકી દઉં. ઓકે, વત્તા 17d તફાવત -1. તો 20 - 17 બરાબર 3. તફાવત જવાબ આવ્યો 3. એનો મતલબ શું થયો? સોરી, 16 છે એટલે 15 આવશે. 15 આવશે. 15 15 15 15 -15 એટલે કે 5. એટલે કે પેલી આપણે લાકડાની ઢગલી કરશું ને, એમાં સૌથી ઉપરની ઢગલી 16મા નંબરની ઢગલી હશે. એટલે 16મા નંબરની ઢગલીમાં 5 ધારીઓ હશે. કુલ ભાર જે છે એમાંથી 5 ભારીઓ હશે. હવે 25 માં ચેક કરીએ. 25 માં શું થાય છે? ચાલો, 25 બરાબર a + 24d. હવે a કેટલો છે? a છે 20 - 24, ઓહો, -4. હવે કોઈ દિવસ એવું હોય કે ભાઈ આ ઢગલી કરતો જઉં છું અને સૌથી ઉપરની ઢગલીમાં -4 ભારીઓ છે? એવું તો ક્યારે શક્ય નથી. ક્યારે શક્ય નથી. એનો મતલબ શું થયો કે n બરાબર 25 લઈ શકાય નહીં. આપણે n બરાબર 16 લઈ શકશું. ઠીક છે? ક્લિયર થઈ ગયું? તો 19મો દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. 20મો દાખલો તમને હોમવર્કમાં આપી દઉં છું. જાતે ટ્રાય કરવાનો છે. અને જો 20મો દાખલો પણ જો તમને ના ફાવે તો તમારે કમેન્ટ બોક્સમાં મને પૂછવાનું છે. ઠીક છે? તો અહીંયા આગળ સ્વાધ્યાય 5.3 કમ્પ્લીટ જાહેર કરીએ છીએ. બાય. આઈ થિંક કે મજા આવી હશે બધાને. ચલો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.